ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ પિતાજી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. વાળ તો જો બાકી આમ બધા એવું હોય છે એટલે જ. અચ્છા એવું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મહાદેવ મહાદેવ. હાલો, આજે તો બહુ મોડું થાય છે. બિંદુ મૂકવા આવે ઈ છે બધા એમ મને. કહે કે તમે હે ને કંઈક નવું બોલો. રોજ કોને? મોડું થાય, રોજ મોડું થાય. તારા લીધે જ થાય છે અમારા મોડું. લીધે જ થાય. તો હું વળી લે એટલે સાંજે ફોન મૂકીને હુઈ જવાય એટલે સવારે વહેલા ઉઠી જાય. બહુ સારું બે વાગ્યા સુધી ફોન જોવે. થાતી નહીં હામી કહે જ દઉં હું તને. લે વળી બોલતી નથી તાલુગી. એ હાલો જાઓ. મગજ મારી જોઈએ જ નહીં હો. હાલો ચાલો તમે ફાફડા ખાવાના. હા તમે ખાઓ. 6 વાગી ગયા છે અને જો બધા ઉઠીને ફ્રી થયા ને પછી પપ્પા અમે લોકો બધા વિડીયો બનાવતા હતા. એ બધી પ્રિપેરેશન જો આ બધી કરીને બેઠા હતા. જો વિડીયો બનાવતા હતા. પપ્પા કહે કે ચા બનાવી આવું હોય કે જો પપ્પાએ મારા ને એમના માટે ચા બનાવી છે. જો થેન્ક યુ પપ્પા, વેલકમ. તમારે નથી પીવાની? જો વિડીયો બનાવતા હોય ને એટલે આવી હાલત હોય. જો રૂમની જો કપડાં બદલાયેલા એમ ન જો કપડાં બદલાવેલા એમ નમ પડ્યા. વિડીયો બનાવી થાકી જાય ને પછી જ્યારે રૂમની હાલત થઈ જાય એટલે આમ કપડાં હંકેલા ને એટલો બધો કંટાળો આવે એમ થઈ જાય કે ઓહો આટલા બધા કપડાં બદલાવી નહીં ખાય એમ થઈ જાય. જ્યારે ટાઈમ હોય ને ત્યારે બધું સાથે બનાવી લેવાનું કે પછી ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે નો બને વિડીયો તો ચાલે એમ. આજે બસ અમારા સાહેબ આવે છે, ઓન ધી વે છે. બસ હવે પોચું હશે. આવે ને એટલે પછી એટલે એમને નથી ખબર કે આજે વિડીયો બનાવી. એમ કે હું હોય ને ત્યારે જ તમે બનાવો એમ. એટલે આજે અમે ફ્રી હતા તો પપ્પા કે ચાલો આજે બનાવી નાખીએ. એટલે અમે વિડીયો બનાવીને ફ્રી થયા એટલે આવે ને એટલે હા એકાદ હજી બનાવો છે હા બનાવીએ છીએ. બનાવો છે તો પછી એ આવશે તો પછી એ બીજા હા તમારા બે ના બનાવી એમ મતલબ. એટલે જોઈએ. ચાલો તમારે ચા પીવી હોય તો મસ્ત મારા પપ્પાના હાથની. પપ્પા મસ્ત ચા બનાવો. સવારે એમને છે ને ઉઠીને પહેલાં ચા પીવા જોઈએ. એટલે અમે સૂતા હોય કે પછી બીજું કંઈક કામ કરતા હોય ને થોડું ઉઠીને જાતે ચા બનાવી જોઈએ. ચા વિના મને છે ને ના પડે મન મારું મૂંઝાય. છે ન પડે મન મૂંઝારો મારે. ચા ક્યારે હા જેને જોતું હોય બપોર ન પીતા પણ હમણાં પીવાઈ જાય છે. કા પપ્પાને એમ કે હું પીશ ને મને એમ કે પપ્પા પીશે એટલે એક 2 કપ બનાવી નાખીએ ચા. ચાલો તો ચા પી લઈએ પછી બીજા આગળના કામ છે થોડાક એ કરી લઈએ. હજી જો કે કેટલા બધા મેં જેમને કાલે કીધું એમ કેટલા બધા કામ પેન્ડિંગ છે હજી તો કરવાના છે. જોઈશું જે ધીમે ધીમે થતા જશે. કેમ કે કોકની શોપિંગ બાકી રહી જાય. મારી રહી જાય, કાં મમ્માની રહી જાય, કાં પપ્પાની રહી જાય. કાલ રાતે ખબર પડી એમાં ત્રણેયની બાકી છે. એટલે કરશું ધીમે ધીમે બસ થશે. એ બહુ કરશું ટાઈમ છે. હજુ તો મહિનો એક છે એટલે થઈ જશે, નહીં વાંધો આવે. આરામથી જીવો. કેમ કે એવું ને ઠંડી હોય ને તો છે ને એવું ત્યાં ઠંડી હોય તો એમ થાય કે ના અંદર ઉપર સ્વેટર જ પહેરવાના છે ને નીચે ટ્રેક જ પહેરવાના છે ને એટલે વાંધો ન આવે. ગમે તે કપડાં લઈ લે તો ગરમીમાં છે ને કેવું થાય જાડા કપડાં લેવાય નહીં અને સ્વેટર તો લઈને જ જવાના. જે જગ્યાએ જોઈએ એક બદ્રીનાથની બાજુ થોડી ઘણી ઠંડી હશે, બાકી હરિદ્વારમાં તો બહુ જ ગરમી હશે. ત્યાં તો એવા કપડાં પહેરાશે નહીં એટલે એમાં થોડું પેલું છે કે પતલા કપડાં લેવાના અને લાઇટ કલરના કપડાં લેવાના એમ. એટલે હવે જોઈએ. હવે આપણે તો ચાલે, અમારે તો મને તો બધા જ કલરના કપડાં ચાલે. એવું નહીં કે મને પસીનો ઓછો પડે, મને ગરમી ઓછી થાય. એટલે પપ્પાને એને લોકોને ગરમી વધારે થાય એટલે એમને થોડુંક જોઈ વિચારી કપડાં લેવા પડે. એટલે થોડું કન્ફ્યુઝન થાય કપડાં લેવામાં. થઈ જશે, નહીં વાંધો આવે. ચાલો તો હવે ચા પી લઈએ પછી આગળના કામ કરીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. રાતે હમણાં કેવલ આવે ને પછી ક્યાંક નવું લઈ આવશે. એટલે હવે એ આવશે ને એટલે જોઈએ આવી કે હું ક્યાંક નવું કરે છે જોઈએ. એટલે આવશે ત્યારે વાત. જમીને ફ્રી થઈ ગયા છે. આ સાહેબ ગયા હતા બહાર, જો આવ્યા છે અને જો નાના છોકરાની જેમ પેપ્સી ખાય છે. પોતે ખાઈને બીજાને ખવડાવે. એ તો સારું ને. ધરાહાર ખાઈને ખવડાવે એમ નહીં, ખવડાવીને ખાવ એમ. ધરાહાર ખવડાવે એમ. લાવો પાછી આપી દો. આલ્યો મેં તમને ના જ પાડી તો માગતા નહીં. નહીં માંગુ. દૂધવાળી આપો. એ કઈ નહીં, પેપ્સી જ નહીં મળે. આવું ન હાલે. હા નો ઈ બેડ મેનસ. સંકેતે ફોન કર્યો હતો ત્યાં. શું હું પેપરી ખાવી હોય લખણની દુકાને જ લઈ આવજો.
એમાં એ થોડો ફોન કરવાનો કેમ ફોન કર્યો એને ખબર જ હશે. એ તો કાલ જવાનું હોય ને ઓલું સવારે સુરત મારે, એટલે મેં પૂછવા ફોન કર્યો તો વળી મને યાદ આવ્યું, મેં કોઈ લાઈ કહી દેવાની. મને લઈ જાઓ કાલ સુરત. મારે એકવાર ફૂલ બોડી ચેકઅપ કરાવવું છે, રૂટીન બોડી ચેકઅપ. હળવાર તૈયાર તો થઈ જઈએ પછી જોઈએ. એવું કેવું કે તૈયાર થઈ જજે ને પછી જોઈ? એવું ન હોય. હવે એને ભેગું ગાડીમાં કોણ કોણ એ કેમ ખબર? ફોન કરીને પૂછ લો. અત્યારે ન કરાય તો કરી 11 વાગ્યા સુઈ ગયા હોય. હમણાં જો એને કામ હોત કાંઈક તો 11 ને 1 વાગ્યા હોત ને તોય ફોન કરત. અને મેં કીધું ને એટલે ફોન ન થયો એનાથી. કરી દઉં. મારી લઈ લીધી પેપ્સી. ન ખવાય, કાકડા વધી જાય. કાકડા સવારે કેવા વધે છે ખબર? સવારે ઉઠીએ ને એટલે છે ને ગળું સોજી જાય, કેવું પાણી નથી ઉતરતું. પાછી તું તો હાથની નરવી રહી ને તો એટલે હું બોલતી જ નથી કાંઈ. મજા મજાક કાંઈ એટલે સાચું જ. પેલી પાછી હોમિયોપેથી દવા ચાલુ કરી દેવી. ના હો, એ ચાલુ કરીને એટલા દિવસ સારું હતું, બંધ કરી દીધી એટલે બંધ. તું માનીશ નહીં, માનસીને ડોક્ટર એમ કીધું તું કે તમારે હે ને કાકડાનું, સાંભળ મારી વાત, કાકડાનું ઓપરેશન કરાવવું પડશે, બરાબર. અને પછી કેવી અંકલે ત્યારે કીધું હતું કે આ ડોક્ટર પલ્લવી ગાંધી પાસે લઈ જાઓ, હોમિયોપેથીની મસ્ત દવા આપશે, બરાબર. માનસી હોમિયોપેથીની દવા લીધી ને આજ દી લગી ગમે એવી રાયડું દે ને કાકડા એમને એમ જ છે, ડગવાનું નામ ન. કેટલા વર્ષ થઈ ગયા ખબર આ વાત નહીં, કદી હાવ નાની હતી. પણ નાના હોય છોકરાને જલ્દી અસર કરતી, મને નથી કરતી અસર, તો શું કરું બોલ? અસર તો કરે જ ને, અસર કેમ ન કરે? લે બધાને અલગ અલગ હોય, એવું ન હોય કઈ. કેવું કરે છે આજે સાહેબ છે ને બહુ મોટો ખર્ચો કરી લેવો. બતાવો બતાવો, જાઓ લેતા આવો ફટાફટ, હળી કાઢો. હાલો તો આપણે જોઈએ. હો હાલો 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 હાલો. આજે ક્રોક્સ લઈને આવ્યા છે. કાલે પપ્પા ખીજવાયા ને તો આજે ક્રોક્સ લઈને આવ્યા. જો બતાવો. સરસ. હા તો નીકળી કાઢની. ઈ નો રીએ કેવું રાખીશ ના તૂટી જાય. લે લે લે, નવી નવી ને ક્રોક્સ લીધા એને તૂટી જાય. હે પપ્પા? હે હા, અમે કેમ જાણે જોયા જ ન હોય, વાત એવી કરે છે. અમે નાના હતા ત્યાં ક્રોક્સ જ પહેરતા. હો હા, અમે ટાયરના બનાવીને પહેરતા. તો અમે નાના હતા ત્યાં ક્રોક્સ પહેરતા, તમે આજકાલના ક્રોક્સ પહેરતા થયા. એ હો લે વળી પેપ્સી તો આપો. શું બીજી લઈ આવ્યો? બીજી લઈ આવ્યો? ગમે તે આપી દો. જો પપ્પા મેચ જોવે છે. બાબો હોય ને તો બાબો બેઠો હોય, પપ્પા એકલા થઈ ગયા. જો જો કેટલી ખાઈ ગઈ, જો કેટલી ખાઈ ગઈ. જો જોઈજો. થેન્ક યુ. તમારે કઈ ચાલો તો બસ જો હવે અમે સુવાની તૈયારી કરીએ છીએ. બસ આજના બ્લોગમાં આટલું જ હતું. હા તો હોઈએ જ છીએ ને, ભગવાનનું નામ લઈને. ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.